જ્યારે આપણે કોઈ કંપનીનું શેર ખરીદીએ છીએ ત્યારે આપણને ખરેખર શું મળે છે? શું આપણે એ કંપનીના માલિક બની જઈએ છીએ? આ એક એવો સવાલ છે જેના વિશે ઘણા લોકો સ્પષ્ટ નથી. તો ચાલો આજે આ જ માલિકીના ભ્રમને તોડીએ અને સમજીએ કે શેર હોલ્ડર હોવાનો અસલી મતલબ શું છે. ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. ધારો કે કોઈએ એપલ કંપનીના થોડા શેર ખરીદ્યા. તો શું એ વ્યક્તિ એપલના હેડક્વાર્ટર્સ જઈને એક ઓફિસની ખુરશી ઉઠાવી લાવી શકે, એવું કહીને કે ભાઈ હું પણ આ કંપનીનો માલિક છું એટલે આ ખુરશી મારી? આ એક બહુ સામાન્ય પણ ખોટી માન્યતા છે જેનું આજે આપણે પોસ્ટમોર્ટમ કરીશું. તો સીધો અને સ્પષ્ટ જવાબ છે ના, બિલકુલ નહીં. એપલના શેર ખરીદવાથી કોઈને પણ તેની ખુરશી, કમ્પ્યુટર કે પછી કોફી મશીન પર કોઈ હક નથી મળતો. સ્ટોકની માલિકી અને ભૌતિક સંપત્તિની માલિકી એ બે તદ્દન અલગ વસ્તુઓ છે. તો સવાલ એ છે કે જો આ બધું નથી તો આખરે આ શેર છે શું? તો જો શેર ખરીદવાથી કોઈ ભૌતિક વસ્તુ પર માલિકી નથી મળતી તો આખરે મળે છે શું? બસ આ જ માલિકીના ભ્રમની દિવાલને આપણે તોડવાના છીએ. ચાલો સમજીએ કે પડદા પાછળનું કાનૂની સત્ય શું છે. કાયદાની ભાષામાં શેર એક ચોઝ ઇન એક્શન છે. હવે આ બહુ ભારી શબ્દ લાગે છે, બરાબર ને? પણ એનો મતલબ સાવ સહેલો છે. આ એક એવી અદૃશ્ય સંપત્તિ છે જે આપણી તો છે પણ આપણે એને હાથમાં નથી પકડી શકતા. જેમ કે કોઈ પાસેથી પૈસા પાછા લેવાનો અધિકાર. એ દેખાય નહીં પણ એક કાનૂની હક છે. બસ શેર પણ એવું જ છે. તો શેરને કોઈ ભૌતિક વસ્તુની જેમ નહીં પણ એક કરાર, એક કોન્ટ્રાક્ટ તરીકે જુઓ. આ કરાર શેરધારક અને કંપની વચ્ચે થાય છે અને આ કોન્ટ્રાક્ટ એક જાદુઈ ચાવી જેવો છે જે ઘણા બધા ખાસ અને શક્તિશાળી અધિકારોનું એક બંડલ ખોલે છે. તો ચાલો હવે આ રહસ્યમય બંડલને ખોલીએ, જોઈએ કે એમાંથી શું નીકળે છે. શેરધારક બનવાથી ખરેખર કઈ 3 મુખ્ય શક્તિઓ મળે છે આ સમજવું બહુ જ જરૂરી છે. આ બંડલમાં મુખ્યત્વે 3 જોરદાર વસ્તુઓ છે. પહેલું, પૈસાનો હક, એટલે કે કંપની જે નફો કરે એમાં આપણો ભાગ, જેને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. બીજું, કાનૂની અધિકાર. જો મેનેજમેન્ટ કંઈ ગડબડ કરે તો તેમને જવાબદાર ઠેરવાનો હક. અને ત્રીજું, શાસન કરવાની શક્તિ, એટલે કે કંપનીના મોટા નિર્ણયોમાં આપણો મત આપવાનો અધિકાર. પણ આ બધા અધિકારો મફતમાં નથી આવતા. એની સાથે એક બહુ મોટું જોખમ પણ જોડાયેલું છે. ચાલો સમજીએ કે જ્યારે કંપનીને નફો થાય અને પૈસા વહેંચવાનો વારો આવે ત્યારે શેરધારકો ખરેખર ક્યાં ઊભા હોય છે. અર્થશાસ્ત્રની ભાષામાં શેરહોલ્ડર માટે એક શબ્દ છે, રેસિડ્યુઅલ ક્લેમન્ટ. આનો સીધો મતલબ એ છે કે જ્યારે પણ પૈસા વહેંચવાનો વારો આવે ત્યારે શેરધારકોનો નંબર સૌથી છેલ્લે આવે છે. બધાનું ચૂકવાઈ જાય પછી જે વધે એ જ એમનું. જુઓ, જ્યારે કંપની પૈસા કમાય છે ત્યારે એક લાઇન હોય છે. સૌથી પહેલાં કોને ચૂકવાય? કર્મચારીઓને. પગાર તો આપવો જ પડે. પછી જે લોકો માલ સામાન આપે છે એમને. એના પછી જેમની પાસેથી લોન લીધી છે એ બેંકોને. અને આ બધાને ચૂકવ્યા પછી જો કંઈ વધે તો જ એ શેરધારકોને મળે છે. એટલે કે લાઇનમાં સૌથી છેલ્લે. હવે લાઇનમાં છેલ્લે ઊભા રહેવામાં જોખમ તો છે જ. કંપનીને નુકસાન જાય તો કદાચ કંઈ જ ન મળે. પણ એનો ફાયદો પણ જબરદસ્ત છે. જો કંપની ધૂમ મચાવે અને અબજો રૂપિયા કમાય તો કર્મચારીઓ અને બેંકોને તો એમનો નક્કી કરેલો ભાગ જ મળશે. પણ બાકીનો બધો જ અમર્યાદિત નફો એ સીધો શેરધારકોના ખિસ્સામાં જાય છે. તો સવાલ એ થાય કે આટલું મોટું જોખમ કોણ લે? લોકો શું કામ લે? કારણ કે આ જોખમની સામે એક એવી શક્તિશાળી કાનૂની ઢાલ મળે છે જે બધું જ સંતુલિત કરી દે છે. વિચારો કે કોઈ કંપની ડૂબી ગઈ, એના પર અબજોનું દેવું છે. તો શું બેંકો કે લેણદારો શેરહોલ્ડરના ઘરે આવીને એનું ઘર, ગાડી જપ્ત કરી શકે? આ એક ખૂબ જ મહત્વનો સવાલ છે. અને આનો જવાબ છે બિલકુલ નહીં. અને એનું કારણ છે લિમિટેડ લાયબિલિટી, એટલે કે મર્યાદિત જવાબદારી. આ એક જબરજસ્ત કાનૂની કવચ છે. તે કહે છે કે કંપની અલગ છે અને તેનો શેરધારક અલગ છે. બંનેની જવાબદારીઓ અલગ અલગ છે. એટલે કે શેરધારકનું વધુમાં વધુ કેટલું નુકસાન થઈ શકે? બસ એટલું જ, જેટલા પૈસા એણે શેરમાં રોક્યા છે એનાથી 1 રૂપિયો પણ વધારે નહીં. કંપનીના દેવા માટે કોઈ એની અંગત મિલકત, ઘર કે બેંક બેલેન્સને હાથ પણ ન લગાવી શકે. રોકાણ ડૂબ્યું, વાત પૂરી. હા,
આનો એક નાનકડો અપવાદ છે જે બહુ ઓછો જોવા મળે છે. એ છે પાર્ટલી પેઇડ શેર. મતલબ કે શેરમાં પૈસા હપ્તેથી ભરવાના હોય. જો કંપની બાકીના પૈસા માંગે તો એ ચૂકવવા જ પડે. ત્યારે આ કાનૂની કવચ કામ ના લાગે. ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી રસપ્રદ વિભાગ પર આવીએ. આપણે જે અધિકારોના બંડલની વાત કરી હતી એમાંનો ત્રીજો અને સૌથી રહસ્યમય અધિકાર, મત આપવાનો અધિકાર. પહેલાંના જમાનામાં શેર ખરીદીએ તો કાગળનું સર્ટિફિકેટ મળતું. હવે એવું નથી, બધું ઓનલાઈન છે. મોટાભાગના શેર સ્ટ્રીટ નેમ રજિસ્ટ્રેશન સિસ્ટમથી રાખવામાં આવે છે. આનો મતલબ એવો થાય કે શેર ભલે આપણા હોય, પણ કાયદેસર રીતે એ આપણા બ્રોકરના નામે હોય છે. આપણે એના લાભાર્થી માલિક કહેવાઈએ. અરે આના કારણે જ આપણો ત્રીજો અધિકાર, મત આપવાનો, બહુ રસપ્રદ બની જાય છે. કંપનીના મોટા મોટા નિર્ણયોમાં, જેમ કે ડિરેક્ટરોની નિમણૂક, આપણને મત આપવાનો હક છે. પણ નવાઈની વાત એ છે કે મોટાભાગના લોકો આ અધિકારનો ઉપયોગ જ નથી કરતા. હવે દરેક રોકાણકાર માટે કંપનીની મીટિંગમાં જવું તો શક્ય નથી. એટલે જ પ્રોક્સી વોટની સિસ્ટમ છે. મતલબ કે આપણે ઘરે બેઠે બેઠા ઓનલાઈન વોટ કરી શકીએ અથવા આપણા વતી વોટ કરવા માટે કોઈ બીજાને અધિકાર આપી શકીએ. પણ હવે મૂળ સવાલ પર આવીએ. જ્યારે કરોડો નાના રોકાણકારો વોટ નથી કરતા તો એ વોટનું શું થાય છે? શું એ ખાલી જાય છે? શું એ સત્તા હવામાં ઓગળી જાય છે? અને અહીંયા જ આખી રમત બદલાઈ જાય છે. જવાબ છે ના. એ વોટ ખાલી નથી જતો. જ્યારે રોકાણકારો પોતાના મતાધિકારને અવગણે છે ત્યારે વોલ સ્ટ્રીટની મોટી મોટી નાણાકીય સંસ્થાઓને ઘણીવાર એ શેર પર મત આપવાની સત્તા મળી જાય છે. એટલે કે બીજાના પૈસા પર, બીજાના જોખમ પર એ લોકો દુનિયાની સૌથી મોટી કંપનીઓનું નસીબ નક્કી કરે છે. અને મોટાભાગના લોકોને આની ગંધ સુદ્ધા નથી આવતી. આ બધું કેવી રીતે ચાલે છે એની વાત કરીશું આપણે આપણા આગલા વિશ્લેષણમાં.